વર્તેજ પોલીસ મથક હેઠળના ઉખલ્લા ગામે ગત રાત્રિના વાડી વિસ્તારમાં જુગાર રમી રહેલા શખ્સો વચ્ચે કોઈ બાબતને લઈ અફરાતફરીનો માહોલ સર્જાતા અકસ્માતે કૂવામાં પડી જવાને કારણે 3 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વર્તેજ પોલીસ મથક હેઠળના ઉખલ્લા ગામે ગત રાત્રિના વાડી વિસ્તારમાં 11 જેટલા લોકો ભેગા મળીને જુગાર રમી રહ્યા હતા. જે દરમિયાન અચાનક ભાગો ભાગોની બૂમ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાગદોડ દરમિયાન દોડેલા 4 લોકો અકસ્માતે કૂવામાં ખાબક્યા હતા, જે પૈકી 3 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ કૂવાની ધારે લટકી જતા તેનો આબાદ બચાવ થયો હતો. મૃતકોમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ સિંઘાલ નામના 3 યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા. મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જુગાર રમી રહેલા 11 જેટલા શખ્સોમાં જે દરમિયાન અકસ્માતે કૂવામાં પડી જવાને કારણે 3 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. જોકે પોલીસ દ્વારા રેડ કર્યાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે લાશને પીએમ અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા. એમાં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે. તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે. અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. બનાવ તો જે બન્યો છે એ ખ્યાલ જ છે કે રમવા ગયા હતા અને રેડ પડી અને ભાગતા વખતે કૂવામાં પડી ગયા. હા, એવું હોય તો જ ભાગ્યા હોય ને. માણસ એમનેમ તો કોઈ દી ભાગે નહીં. અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર. હવે સવારમાં મારામાં ફોન આવ્યો મારા બહેનનો, બરાબર. એ કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર. એટલે મેં મારા કાકાને ત્યાં ઉખલા ફોન કર્યો, બરાબર. મગ આવું છે, ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર. એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે. હવે ભાઈ છે કે નહીં તમે જોઈ આવો, બરાબર. એટલે મારા કાકા ત્યાં જોવા ગયા એટલે પહેલાં 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, તો મગ હજુ તમે તપાસ કરો. એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર. એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો, એ કે આ ભાઈ છે. એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો, એ કે બરાબર. અમે ત્યાં આવીએ છીએ, એ કે. એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા. આ જે ઘટના છે એમાં કેટલા લોકોના કુલ મોત છે? 3 લોકોના છે. આમાં પોલીસ તો એવું કહી રહી છે કે અમે કોઈ રેડ કરી નથી. તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર. એ કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર. કહેવા હવે એ 4 જણા હતા કોણ વ્યક્તિ, પહેલાં એ તપાસ કરું. પોલીસ કે અમે નથી, બરાબર. છે કોણાની વાહે? પોલીસ ડ્રેસમાં હતા કે સારા ડ્રેસમાં હતા? હા, એ આપણને તો ખબર નથી. હવે ત્યાં આપણે તો ગયા નહોતા ત્યાં, બરાબર. ત્યાંના એવો કહે છે કે પોલીસવાળા આવ્યા હતા, બરાબર. હવે ત્યાં એમ કહે છે કે પોલીસવાળા કે અમે ગયા નથી. તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે. અન્ય બીજા જે લોકો છે બીજા છે હા, એમાં ને આપણે વાત નથી થઈ, પણ ત્યાં એક બીજો હતો ને એ પડ્યો નથી, એ લટકી રહ્યો તો એ બહાર નીકળ્યો છે. હવે બધી માહિતી એની આગળ હોય. એને શું કીધું, કોઈ વાતચીત થઈ છે ખરી? એને એમ કીધું પોલીસવાળા આવ્યા હતા, બરાબર. બીજી કાંઈ આપણને ખબર છે નહીં.
થઈ ગયું.